નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે નિંદામણના નિયંત્રણ માટેની વાત કરવાની છે, જેમાં આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ. એમને એક પ્રોડક્ટ આવે છે વોસ્ટ્રિક્સ. હવે આ પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે, જે આપણા ખેતરમાંથી તમામ પ્રકારના નિંદામણનો નાશ કરે છે. આ પ્રોડક્ટની માહિતી આપું એ પહેલાં હું આપને એ જણાવી દઉં, તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે એની માહિતી જોતી હોય તો અત્યારે જે નીચે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો. હવે ખાસ કરીને જોવા જઈએ તો આપણે ખેડૂત ભાઈના ઘણી વખત અમને ફોન આવતા હોય છે, મેસેજ આવે છે કે પરેશભાઈ, અમારા ખેતરમાં નિંદામણ થાય છે અને અમારે નિંદવામાં પૂગતા નથી, અમારે કોઈ જ ભોગે દવાથી એને નિયંત્રણ કરવાનું છે. ત્યારે ભારત દેશની અંદર ઘણી બધી કંપનીઓ દવા નિંદામણ માટે બનાવતી હોય છે. ત્યારે અમે રિસર્ચ કર્યું, ત્યારે જે સારામાં સારું જે અમને પરિણામ લાગ્યું છે અને આપણી જમીન માટે પણ જે આમ કહી શકાય કે ઓછું નુકસાનકારક છે એવા કન્ટેનરોની વાત કરવાની છે. અને એમાં પણ જે આપણા ભારત દેશની 100% સ્વદેશી કંપની છે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ, જેની વોસ્ટ્રિક્સ નામથી એક પ્રોડક્ટ આવે છે, જેની અંદર મેટામિફોપ, ઇમિઝાથાપાયર અને ઇમિઝામોક્સ નામના 3 કન્ટેન આવે છે, જે પેટેન્ટેડ છે, જે અન્ય કંપનીની અંદર તમને નહીં જોવા મળે. માત્ર આ પારિજાત છે એક જ કંપની આ બનાવી રહી છે ને એ વોસ્ટ્રિક્સ નામથી આવી રહ્યું છે. વોસ્ટ્રિક્સ છે એ દરેક પેકિંગની અંદર અવેલેબલ છે. એનું પ્રમાણ હોય છે એક પંપની અંદર 40 ml અને 1 એકરની અંદર 400 ml જવું જોઈએ. એટલે 1 એકરની અંદર 400 ml અને 1 પંપની અંદર 40 ml આ રીતે જો છંટકાવ કરવામાં આવે તો નિંદામણની અંદર સારું પરિણામ મળે છે. પહેલાં તો વાત આપણે સમજવાની છે કયા પાકમાં. તો એની અંદર જોવા જઈએ તો અત્યારે આપણે ખરીફ પાક તરીકે 3 મુખ્ય એવા પાક છે, મગફળી, સોયાબીન અને તુવેર. આ ત્રણેય પાકની અંદર આ પ્રોડક્ટ વાપરી શકાય છે. અને આ પ્રોડક્ટ જે વોસ્ટ્રિક છે એની અંદર ગોળ પાંદવાળું અને પટ્ટી પાંદવાળું તમામ પ્રકારના નિંદામણનો નાશ કરે છે. ખાસ કરીને નિંદામણને તો બાળે છે, પણ નિંદામણને મૂળથી જ બાળી નાખે છે, જેથી કરીને અન્ય પ્રોડક્ટની સરખામણીએ આનું લાંબા ગાળાનું રિઝલ્ટ અને ખૂબ સારું પરિણામ છે એ આ વોસ્ટ્રિક્સની અંદર મળે છે. જો આપણે મગફળીનું વાવેતર હોય તો મગફળીનું જ્યારે વાવેતર કરીએ છીએ એના 16 થી 18 દિવસ પછીથી આપણે આનો છંટકાવ છે એ કરી શકીએ. અને જો મગફળી ઉગી ગઈ હોય તો ઉગી ગયા પછી 7 થી 8 દિવસ પછી તમે ગમે ત્યારે છંટકાવ કરી શકો છો. એવી રીતે સોયાબીન હોય તો સોયાબીન છે એ 25 દિવસનું થાય ત્યાર પછીથી એમનો છંટકાવ કરવાનો. તુવેરની અંદર પણ એ જ રીતે 25 દિવસ પછી આપણે એમનો છંટકાવ કરી શકાય છે. એટલે મગફળી, તુવેર અને સોયાબીન જે અગત્યના પાક છે ને એની અંદર અલગ અલગ પ્રકારના ગોળ પાંદવાળા અથવા તો પટ્ટી પાંદવાળા જે નિંદામણો થાય છે, આ નિંદામણનું જો સચોટ નિયંત્રણ લેવું હોય તો પારિજાતનું જે વોસ્ટ્રિક્સ આવે છે એ એક પંપની અંદર 40 ml નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારું પરિણામ મળે છે. ખાસ કરીને અમે અલગ અલગ રીતે ફિલ્ડ ઉપર પણ આના અલગ અલગ પરિણામો લીધા છે, જેથી કરીને અમને આની અંદર પરિણામ સારું લાગ્યું છે. જેથી કરીને અમે આપની ભલામણ કરીએ છીએ મગફળી, તુવેર અને જે સોયાબીન આ 3 પાક ઉપર જ્યારે આપણે છાંટીએ છીએ તો આ 3 પાકને બાદ કરતાં કોઈ જ પ્રકારનું બીજું પણ નિંદામણ હશે એ તમામ નિંદામણનો આ એક જ દવાથી આપણે નાશ કરી શકીએ છીએ. અને બીજા નંબરની અંદર અન્ય જે કેમિકલો આવે છે, જે અન્ય કેમિકલોમાં ઘણી વખત આપણી જમીન પણ અતિ ખરાબ કરતું હોય છે, પણ એની દ્રષ્ટિએ જોવા જઈએ તો આની અંદર અન્ય કેમિકલની દ્રષ્ટિએ આપણા માટે ફાયદાવાળું છે અને સસ્તો અને સારો ઈલાજ છે, લાંબા ગાળાનું પરિણામ આપતી આ પ્રોડક્ટ છે. જેથી કરીને અત્યારે ખરીફ પાકની અંદર તુવેર, સોયાબીન કે મગફળીનું વાવેતર હોય ને એની અંદર કોઈ જ પ્રકારનું નિયંત્રણ કરવું હોય તો અમે જે આનો પરિણામ લીધા છે એટલા માટે અમે આપને ભલામણ કરી રહ્યા છીએ કે પારિજાત ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડનું વોસ્ટ્રિક્સ આવે છે, જેની અંદર પેટેન્ટેડ જે 3 કન્ટેન છે, જે અન્ય કંપનીની અંદર આપણે ક્યારેય પણ મળવાના નથી. આ વોસ્ટ્રિક્સનો આપણે વપરાશ કરી અને નિંદામણનો નાશ કરી શકીએ છીએ. જો નિંદામણને છે એ અત્યારથી જ શરૂઆતથી જ કંટ્રોલ કરીએ તો જ આપણા માટે ફાયદારૂપ હોય. પછી નિંદામણ ખૂબ મોટું થઈ જાય અને નિંદામણ પાકે છે તો એ નિંદામણથી દર વર્ષે પછી એનો વધારો થતો જશે. એટલે શરૂઆતમાં જ્યારે નિંદામણની શરૂઆત હોય ત્યારથી જ આ રીતે આપણે નિંદામણનો વપરાશ કરી અને નિંદામણને કંટ્રોલ કરવું જોઈએ. ખાસ કરીને અન્ય પ્રોડક્ટ કરતાં આની ભલામણ જે છે એની પાછળનું પણ કારણ છે, અત્યારે એક તો મજૂર મળતા નથી, મળે છે તો પણ એ યોગ્ય રીતે જો છંટકાવ ન કર્યો હોય તો પછી આપણે એનું પરિણામ નથી મળતું. અને બીજા નંબરની અંદર મજૂર નીંદવાની વાત આવે તો નીંદવાની અંદર પણ જોવા જઈએ તો લગભગ મજૂરનો પ્રોબ્લેમ હોય જ છે. અને દરેક ખેડૂત ભાઈઓ છે એના તરફથી એક જ ડિમાન્ડ અમારી પાસે આવતી હતી, પરેશભાઈ તમે બરાબર છે કે તમે નિંદવાનું કહો છો, દવાનું ના પાડતા હોય, પણ અમારે આ પ્રોબ્લેમ છે એટલે ખાસ અમારા માટે જમીન માટે પણ સારું, અમારા સ્વાસ્થ્યને પણ બહુ હાનિકારક ન હોય અને નિંદામણનો સચોટ રીતે સારું પરિણામ આપતી પ્રોડક્ટની ભલામણ કરો. ત્યારે સતત 2-3 વર્ષથી હું આ જે રિસર્ચ કરી રહ્યો હતો, અલગ અલગ કંપનીના મેં ઘણી બધી કંપનીના
ટ્રાયલ લીધા અને દરેક કંપનીના ટ્રાયલના અંતે આ જે પારિજાત ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા લિમિટેડનું હોસ્ટ્રિક છે એનું પરિણામ મને ખૂબ સારું લાગ્યું અને મને ખેડૂતના હિતમાં દેખાયું, જેથી કરીને અમે દરેક ખેડૂત ભાઈઓને આની ભલામણ કરી રહ્યા છીએ. એટલે ખાસ દરેક ભાઈઓએ નિંદામણ માટે હોસ્ટ્રિક્સનો વપરાશ કરવો એવી ભલામણ છે. અંતે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.